ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી છે કે જે લોકો અમેરિકામાં અસાયલમ માગતા હશે, આશરો માગતા હશે, એમને $1000ની ફી આપવી પડશે. નમસ્તે. ખબર છે એના દર્શક મિત્રોને ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના આજે 10મી મે 2025ના દિવસે નમસ્તે. દર્શક મિત્રો, મારે તમને આજે એક તો બે અગત્યની વાત કરવી છે, બે અગત્યના ન્યૂઝ આપવા છે. સૌથી પ્રથમ એ કે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે બીજી વાર 20મી જાન્યુઆરી 2025ના દિવસે અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યું હતું, ત્યારે એ જ દિવસે એમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને બર્થ સિટીઝનશીપને અટકાવી દીધી હતી. એને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી. હવે એ કેસની સુનાવણી 15મી મે 2025ના દિવસે થવાની છે. એટલે ત્યારબાદ આપણને જાણ થશે કે બર્થ સિટીઝનશીપ જેને ડોનાલ્ડ ટ્રમ્પે અટકાવી દીધી છે એ અટકાવટને ચાલુ રાખવામાં આવશે કે કાઢી નાખવામાં આવશે. એટલે આ એક બહુ અગત્યનો કેસ છે જેનો નિર્ણય, જેના આર્ગ્યુમેન્ટ્સ 15મી મે થવાના છે, એ પછી નિર્ણય આવશે. અને બીજું એક બહુ અજાયબ પ્રમાણે એવું બિલ અમેરિકાના સંસદમાં રજૂ થયું છે અને એ બિલ છે 30મી એપ્રિલ 2025ના સબમિટ કરવામાં આવેલું. એમાં $80 બિલિયન ઇન્ટરનલ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ માટે ફાળવવામાં આવે એવી માગણી કરી છે. $80 બિલિયન. અમેરિકાના ઇતિહાસમાં આજ સુધી કોઈ પણ ખાતાને આટલી મોટી રકમ, આટલા જબરજસ્ત પૈસા આપવામાં નથી આવ્યા. અને આ રકમ શેના માટે માગી છે જાણો છો? ઇમિગ્રન્ટોને પર અંકુશ લાવવા માટે, ઇલીગલ ઇમિગ્રન્ટોને બહાર કાઢી મૂકવા માટે. અને આટલું ઓછું હોય તેમ એમણે ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી છે કે જે લોકો અમેરિકામાં અસાયલમ માગતા હશે, આશરો માગતા હશે, એમને $1000ની ફી આપવી પડશે. અરે સાહેબ, હું મારા દેશમાંથી ત્યાં ત્રાસ થાય છે, ત્યાં મારા પર જોર જુલમ થાય છે, એટલે ઘર બર બધું છોડીને ભાગીને આવ્યો છું અને અહીંયા તમારી આગળ આશરો માગું છું અને તમે મને કહો છો કે મારે $1000 મારે એ આશરો માગવાની અરજી કરું એની સાથે આપવાના, અને મને આશરો મળશે કે નહીં એની કંઈ ખાતરી નથી. એટલે જો આશરો ન મળે તો મારે $1000 પણ જાય. અને આજના સમયમાં $1000 એટલે $85,000 થાય. બીજું શું છે, તમે જો અસાયલમની પાછીથી માગણી કરો તો પાછા બીજા $1000 આપવા પડે. પછી વર્ક પરમિટ, અસાયલમની તમારી અરજી મંજૂર થાય એને સમય લાગે, તો એ સમય દરમિયાન તમે એમ કહો કે અમને અમેરિકામાં કામ કરવાની છૂટ આપો, તો એ વર્ક પરમિટ માટે દર 6 મહિને $550 આપવાના. એટલે અસાયલમની અરજી કરું ત્યારે મારે $1000 આપવાના, અને પછી વર્ક પરમિટની માગણી કરું તો દર 6 મહિને $550 આપવાના. જે લોકો બોર્ડર પર પકડાય એ લોકોને છુટકારા માટે $5000 આપવા પડે. અને કોર્ટના જો હિયરિંગમાં હાજર ન રહે તો એ લોકોએ $5000નો દંડ આપવાનો. આપણે બાપ, આ બધા શું નવા એક કાયદાઓ બહાર આવે છે, અને આના લીધે અમેરિકામાં શું થશે એની આપણે કંઈ કલ્પના જ કરી નથી શકતા. હવે મારે તમને બીજી એક વાત આજે ખાસ કહેવી છે કે અમેરિકામાં તમારે જો પ્રવેશ મેળવવો હોય, અમેરિકાના કાયમ રહેવા માટે ઇમિગ્રન્ટ વિઝા યા ટૂંક સમય માટે ત્યાં જવા માટે નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવા હોય, તો તમારામાં જો નીચેની 10 ચીજો હોય તો તમને વિઝા આપવામાં નહીં આવે.
આને પ્રવેશ નિષેધના કારણો કહેવામાં આવે છે. ગ્રાઉન્ડ્સ ઓફ ઇનએડમિસિબિલિટી. આ ગ્રાઉન્ડ્સ ઓફ ઇનએડમિસિબિલિટી એટલે કે પ્રવેશ નિષેધના કારણો જો તમારામાં મોજૂદ હોય તો તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ ગ્રાઉન્ડ છે સૌથી પહેલું તો હેલ્થ રિલેટેડ ગ્રાઉન્ડ. તમે જો ચેપી રોગથી પીડાતા હો, એવો કોઈ અસાધ્ય રોગ હોય તો તમને અમેરિકામાં પ્રવેશ નહીં આપે. તમને બધાને ખબર તો હશે જ કે તમે અમેરિકાના વિઝા લેવા જાઓ કોઈ પણ પ્રકારના તો તમારે તમારું મેડિકલ ચેકઅપ કરાવવું પડે છે અને એમાં તમારી તંદુરસ્તી વિશે, તમારી શારીરિક ખોડખાપણ વિશે, તમને જે કંઈ પણ રોગ હોય એ વિશે બધી વાત જાહેર થઈ જાય છે. એટલે જો તમારામાં એવા કોઈ ચેપી રોગો હશે, એવા કોઈ રોગો હશે કે જે અસાધ્ય હોય તો હેલ્થ રિલેટેડ ગ્રાઉન્ડ ઉપર તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. બીજું, ક્રિમિનલ રિલેટેડ ગ્રાઉન્ડ્સ. તમે જો ગુનેગાર હો, જેલમાં જઈ આવ્યા હો, તમે ખૂન કર્યું હોય, મારામારી કરી હોય, ચોરી લબાડી કરી હોય, આવા કંઈ પણ ગેરકાનૂની કાર્ય કર્યા હોય, ક્રિમિનલ કાર્ય કર્યા હોય તો પણ તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. ત્રીજું, નેશનલ સિક્યોરિટી ગ્રાઉન્ડ. જો ઇમિગ્રેશન ઓફિસરોને, કોન્સ્યુલર ઓફિસરોને એવું લાગે કે તમે અમેરિકામાં જશો તો અમેરિકાનો સિક્યોરિટી ભયમાં આવી પડશે તો એ તમને અમેરિકામાં પ્રવેશ નહીં આપે. એટલે નેશનલ સિક્યોરિટી ગ્રાઉન્ડ, એની હેઠળ ઘણા બધા લોકો આવી જાય છે. બીજું, ચોથું ગ્રાઉન્ડ છે પબ્લિક ચાર્જ. તમે અમેરિકાને માથે નહીં પડો ને, ત્યાં જઈને પછી ભીખ નહીં માગો ને, ગ્રીન કાર્ડ લો અને પછી સોશિયલ સિક્યુરિટીમાંથી પૈસા લઈને ગુજરાન ચલાવવાના હો તો એ નહીં ચાલે. એટલે પબ્લિક ચાર્જ તમે થવાના હો, અમેરિકાને માથે પડવાના હો તો પણ તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. પાંચમું ગ્રાઉન્ડ છે લેબર પ્રોટેક્શન ગ્રાઉન્ડ. એટલે અમેરિકામાં જે લોકો કામ કરતા હોય એની નોકરીમાંથી કાઢી મૂકીને જો પરદેશીને નોકરીમાં રાખવાનો હોય તો એવા પરદેશીને અમેરિકામાં પ્રવેશ નહીં આપવામાં આવે. આ લેબર રિલેટેડ ગ્રાઉન્ડ છે. પછી ફ્રોડ ઓર અધર ઇમિગ્રેશન વાયોલેશન્સ. તમે અમેરિકાના વિઝા મેળવતી વખતે, અમેરિકામાં પ્રવેશતી વખતે તમે કંઈ જુઠ્ઠું બોલ્યા હો, સાચી બાતમી છુપાવી હોય, ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોય, એટલે કે તમે છેતરપિંડી કરી હોય, ફ્રોડ કર્યું હોય કે એવા કોઈ કારણો હોય તો પણ તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. સાતમું છે ડોક્યુમેન્ટ રિલેટેડ ગ્રાઉન્ડ્સ, ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ્સ. અમેરિકામાં તમારે જવું હોય, કાયમ રહેવા માટે જવું હોય તો તમારે તમારા દસ્તાવેજો દેખાડવા પડે. તમારું બર્થ સર્ટિફિકેટ, તમારું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, તમારો દેશમાં હજી તમને પાસપોર્ટ આપવામાં આવ્યો એ, અને જે વ્યક્તિ તમને સ્પોન્સર કરતી હોય એના દસ્તાવેજો. આ જો બધા જે જરૂરી દસ્તાવેજો હોય એ તમે જો આપી ન શકો, દેખાડી ન શકો તો તમને ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટને કારણે તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. આઠમું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ્સ રિલેટિંગ ટુ મિલિટરી સર્વિસ ઇન ધી યુનાઇટેડ સ્ટેટ્સ. એટલે આ એક બહુ ટેકનિકલ ગ્રાઉન્ડ છે કે મિલિટરી સર્વિસમાં તમે જો જોડાવા ઈચ્છતા ન હો, જોડાવાની ના પાડો તો પણ તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે, ગ્રીન કાર્ડ આપવામાં નહીં આવે. નવમું છે પ્રાયર રિમૂવલ્સ ઓર અનલોફુલ પ્રેઝન્સ ઇન ધી યુનાઇટેડ સ્ટેટ્સ. એટલે કે તમે આજે જ્યારે અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝાની અરજી કરતા હો કે અમેરિકામાં પ્રવેશવા ચાહતા હો પણ તમે આ પહેલાં કંઈક ખોટું કર્યું હોય, અમેરિકામાં ગેરકાયદેસર ગયા હો, અમેરિકામાં ગેરકાયદેસર રહ્યા હો, અમેરિકામાં જે તમને બહાર કાઢી મૂકવામાં આવ્યા હોય, આ બધા જો ચીજો મોજૂદ હોય તો પણ તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. અને છેલ્લું મિસલિનિયસ ગ્રાઉન્ડ છે. કંઈ પણ ચીજ ઓફિસરને એવું લાગે કે તમે અમેરિકા માટે લાયક નથી તો તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. આમ જો તમારે અમેરિકામાં પ્રવેશવું હોય તો આ 10 કારણો જે પ્રવેશ નિષેધના કારણો છે
તે તમારામાં મોજૂદ હોવા ન જોઈએ. એકવાર હું તમને આ 10 કારણો ફરીથી જણાવું છું. હેલ્થ રિલેટેડ ગ્રાઉન્ડ, ક્રિમિનલ રિલેટેડ ગ્રાઉન્ડ, નેશનલ સિક્યોરિટી ગ્રાઉન્ડ, પબ્લિક ચાર્જ, લેબર પ્રોટેક્શન ગ્રાઉન્ડ, fraud or other immigration violations, documentation requirements, grounds relating to military service in the United States, prior removal or unlawful presence in the United States, અને miscellaneous grounds. આ 10 પ્રવેશ નિષેધના કારણો જો તમારામાં મોજૂદ હશે તો તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. પણ આમાંના અમુક જે કારણો છે, જે ગ્રાઉન્ડ છે, એમાં તમે અરજી કરીને માફી માગીને એ કારણો દૂર કરી શકો છો. અને વેવરની અરજી કહેવામાં આવે. એટલે ઘણા કારણ લોકોને આની જાણ જ નથી હોતી અને એમનું અરજી, વિઝાની અરજી, ગ્રીન કાર્ડની અરજી નામંજૂર કરવામાં આવે. પણ એમને ખબર નથી હોતી કે તેઓ વેવરની અરજી કરીને આ જે પ્રવેશ નિષેધનું કારણ એમની સામે હોય એ દૂર કરી શકે છે અને પછી વિઝા મેળવી શકે છે. તો દર્શક મિત્રો, તમને આ 10 પ્રવેશ નિષેધના કારણો, ગ્રાઉન્ડ્સ ઓફ ઇનએડમિસિબિલિટી માટે વધુ કંઈ જાણકારી જોઈતી હોય, આમાંનું કોઈ કારણ તમારામાં હોય અને તમને માફી મળી શકે કે નહીં, વેવરની અરજી કરો તો એ અરજી મંજૂર થતાં તમને અમેરિકામાં પ્રવેશ દેવામાં આવે કે નહીં, એ જો જાણવું હોય તો ડોન્ટ ટેક ટેન્શન, બહુના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારો ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. અને દર્શક મિત્રો, આ મહિનાની 19મી તારીખે એટલે કે 19મી મે હું સુરતમાં યુવરાજ હોટલમાં છું અને 20 અને 21મી તારીખે અમદાવાદમાં વેસ્ટર્ન હોટલમાં છું. તો તમે ઈચ્છો તો મને 19મીએ સુરતમાં અથવા 20 યા 21મીએ અમદાવાદમાં પણ કન્સલ્ટ કરવા આવી શકો છો, અથવા મારી ઓફિસ જે મુંબઈમાં છે ત્યાં પણ તમે એપોઇન્ટમેન્ટ લઈને મને કન્સલ્ટ કરવા આવી શકો છો. અને એક બીજી વાત, 4મી જુલાઈ જે અમેરિકાનો ઇન્ડિપેન્ડન્સ ડે છે એ દિવસથી હું એક પેપર શરૂ કરવાનો છું. દર મહિનાની 1લી અને 15મી તારીખે હું વાહ અમેરિકા આ ઇમિગ્રેશન આ શીર્ષક ધરાવતું પેપર શરૂ કરવાનો છું, જેમાં અમેરિકા વિશે અને અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ વિશે જાણકારી આપવાનો છું. તો એ પણ તમને ઇન્ટરનેટ પર, ઈમેલ પર વાંચવા મળશે, જોવા મળશે. તો જરૂરથી જોજો. અને અમેરિકાના ઇમિગ્રેશનની બાબતમાં કોઈ પણ જાતની તકલીફ હોય તો મૂંઝાતા નહીં, મહેુલા.